खजानची श्री वाड़ीभाई चंदूलाल मेहता। वाड़ीभाई क्या છે? वाड़ीभाई पधारो। चावी नहीं ले अपना સાથે। वाड़ीभाई पधारी રહ્યા છે। वाड़ीभाई આવી રહ્યા છે। બધા જ ટ્રસ્ટીગણ આવી રહ્યા છે। બધા જ આરાધકો ભાઈ બહેનો આવી રહ્યા છે। પુણ્ય જો 15 મિનિટ પહેલા અમને એમ કહેતા હતા કે ખુરશી આપો, હવે ખુરશીની ભરમાર થઈ ગઈ। વાહ, વિનંતી કરશું આપણા શ્રી સંઘપતિ પરિવાર સ્વર્ગસ્થ ગુલાબબેન અવેચર મહેતા, સ્વર્ગસ્થ કલાબેન મંગલભાઈ મહેતા, તેમજ સ્વર્ગસ્થ પ્રભુભાઈ અને કીર્તિભાઈના ભાઈ, તેમજ શ્રી કલા મંગલ ચેરિટેબલ ટ્રસ્ટ વિથોડ હાલ અંધેરી એવા શ્રી મંગલભાઈ મહેતા, આપણા સર્વના સંઘપતિ। જ્યાં સુધી માથા ઉપર છત્ર ના હોય ત્યાં સુધી તડકો કે વરસાદ પડવાનો, પણ આપણા ઉપર એ સંઘ પિતાનું સંઘપતિનું છત્ર છે। કોઈના પણ હાથ બાકી ના રહેવા જોઈએ। આજે 2 દિવસે અહીંયા સુધી પહોંચ્યા છે। એમની પાછળનું બહુ મોટું પરિબળ એ કદાચ પૈસાનું હોય, પૈસાનું તો છે પણ સાથે એક ભાવ અને પ્રેમનું પરિબળ એટલું છે। 2 હાથે જોરદાર તાળીઓથી વિનંતી કરશું મંગલભાઈ અવેચર મહેતા। જે 400 દિવસનું તપ પ્રભુએ કર્યું એ 400 દિવસના તપની અનુમોદનાર્થે એક વ્યાસનો ઉપવાસના 400 દિવસનું એ મહામંગલકારી તપની શરૂઆત આજથી થઈ। કદાચ મારા તમારા પરિવાર મિત્ર સમાજ સંઘમાં હજારો લોકોએ જે વર્ષી તપના પચખાણ લીધા હશે। અને એની સાથે જ ત્રીજું મહત્વનું પરિબળ આપણા સૌ માટે કે આપણા સમાજે આ દિવસોમાં આ ટ્રીપ કરી અને એની સાથે એક બહુ મોટું ફ્રિક્શન જોડાયું। તમે લોકોએ માર્ક કર્યું હશે કે નહીં ખબર નહીં। પહેલો દિવસ પહેલું સ્થળ કયું હશે? હાજી પાલના પછી જે આપણે પૂજા કરી પહેલું સ્થળ પૂજા કરવાનું રાણાપુર મૂળ નાયક શ્રી। બીજા દિવસે આપણે ક્યાં હતા? ગઢબોરના મૂળ નાયક શ્રી। અને આજે ત્રીજો દિવસ અને આજે ત્રીજા દિવસે ઉદયપુરના આયર તીર્થમાં આપણે બિરાજમાન છે। આ આયર તીર્થમાં આજે આપણે સ્થાપિત એ ગુરુનાયક ભગવાન શ્રી। કદાચ ઘરે હોત 1 કે 2 જણ ભગવાનનો પક્ષાલ કરે, પણ ખરેખર આ કમિટમેન્ટ ધન્યવાદ કે ફાગણ વદ આઠમના મહામૂલા દિવસે આપણને આટલી સંખ્યામાં ભેગા કરી અને ભગવાનનું કલ્યાણક સવારે શાસ્ત્રમાં આપણે ઉજવ્યું। એ સાથે આજે આદેશ્વર દાદાનો એ મંગલ અને પાવનકારી દિવસ એ આદેશ્વર દાદાને યાદ કરીએ અને નમસ્કાર મહામંત્રને યાદ કરી આજના કાર્યક્રમની શુભ શરૂઆત કરીએ। માદિમં નિષ્પરિગ્રહં આદિમં તીર્થનાથં ચ ऋषभ स्वामी नमः।
શિક્ષા વિના દિન ચારસો, વિદ્યા છતાં ધરતા પ્રસંગ, ને જે મણે સ્થાપ્યું જગતમાં ધર્મ કલ્પતરું પરમ, ને જે મણે આપ્યું જનેતા, ને પરમ પદ સૌ પ્રથમ, તે આદિનાથ જીનેન્દ્રને ભાવે કરું તે આદિનાથ જીનેન્દ્રને ભાવે બે હાથ જોડીને અમે સૌ ખૂબ ભાવથી ખૂબ આતુરતાથી તમને પૂછી રહ્યા છે. બધા જ આરાધકો તમે સૌ સુખ શાંતામાં છો, એટલે કે છો અને નથી પણ બધા આરાધકો સુખ શાંતામાં છો. ખૂબ સરસ. 3 દિવસ મેલ ચડીને આમાં એવું થાય કે ચડ્યા પહેલા બધાને ખબર હોય કે ઉપર કાંઈ નથી, ખાલી દિવાલો છે, પણ તો પણ ચડવા તો બધાને જોઈએ. બધા જ ચડે અને એ જ નિમિત્તે આજે આ બધો જ કાર્યક્રમ પત્યા બાદ જ્યારે તમે પોતપોતાની રૂમમાં બેસશો ત્યારે અમારા બધા જ તરફથી એક સ્પેશિયલ ઓફર તમને બધાને, તમારા બધા પાસે બામ હશે, નહીં હોય તો આજુબાજુવાળા પાસેથી મેનેજ કરવાનું રહેશે. અને તે સાથે જ બધાએ સામૂહિકમાં પોતાના રૂમમાં બેસી અને સાથે બામ લગાડીને પોતાના હાથે પગ લગાવવાનો આ ઓફર અમે સ્પેશિયલ આપીએ છીએ આપણા રૂમમાં ગયા પછી. અને કદાચ વધારે ભાવ હોય બાજુવાળાને પણ પગ લગાવશો તો અમને એનો આનંદ થશે. એક રમૂજ હતી, પણ ખરેખર શાતા તમારી પૂછવી જોઈએ. પ્રવીણભાઈ, દિનેશભાઈ, પ્રફુલભાઈ, મંગલભાઈ જ્યારે કાર્યક્રમ રૂમમાં બેઠા હતા, બેઠા અમે લોકો રાતની મધરાત કરી નાખી, પણ ત્યાર પછી એ બધાનો એક ખૂબ સારો સવાલ તમારા લોકો માટે આવ્યો. બાંદ્રા ટર્મિનલથી ટ્રેનમાં બેસીએ ત્યારે ટ્રેનમાંથી ઉતરીને ભાગમભાગી ના કરી શકાય એટલે બધાએ આરામ કર્યો, પણ ફાલના ઉતર્યા પછી અત્યાર સુધી ક્યારેક કોઈના તરફથી કોઈ કમ્પ્લેન્ટ નથી મળી. અને શેડ્યુલ સમયના લીધે ક્યારેક થોડોક ટાઈટ પણ રહ્યો, થોડોક લૂઝ પણ રહ્યો. હા, ક્યારેક આપણે લેટ રહ્યા અને ક્યારેક સમયથી વહેલા પણ પહોંચી ગયા. ખરેખર આ બધું જ તમારા લીધે થયું, એટલે તમારી શાતા પૂછવાનો આનંદ થાય.
એકવાર જોરદાર તાળી બધા પોતપોતાના માટે વગાડો. કારણ કે કદાચ પૈસા સંપત્તિ ખર્ચી જાણે, મેનેજમેન્ટ કમિટી કરી જાણે, પોતાના પગને ચલાવવાની જવાબદારી તો પોતાની છે. ત્યાં કોઈ મેનેજમેન્ટ કામ નથી લાગતું, પોતાનું મેનેજમેન્ટ જ કામ લાગે છે અને બધાએ પૂરું કર્યું છે. બસ શરૂ કરીએ આજનો આ કાર્યક્રમ. વિનંતી કરીશ, ગયા વખતે સફેદ શિખરની ટૂંકમાં કેટલા હતા? જરા એક આંગળી ઊંચી કરશો. વાહ, ખૂબ સરસ. લગભગ 25% હતા. અને જે અમારા બધા ખાસ મિત્રો છે આવી નથી શક્યા પોતપોતાના કંઈક કારણને લીધે, પણ એ યાત્રાની એક ઝાંખી આપણે બધાએ સીડીમાં જોઈ. દિનેશભાઈ, વલ્લુભાઈએ જે રીતના એને આંકી લગભગ 1.5 મહિના પહેલાં ઘરે બેસીને સીડી જોઈ, એમ લાગે કે ખરેખર આપણી યાત્રામાં અત્યારે છે. એ ઝાંખી વખતે આપણી સાથે એક વ્યક્તિ હાજર નહોતા રહી શકે, પણ એમના ઘણા બધા શુભાશીષ મને અને તમને મળ્યા હતા. પણ આપણા બધાનું એક પરમ સૌભાગ્ય, આપણા સમાજનું પરમ સૌભાગ્ય કે આજે એ વ્યક્તિ આપણી સાથે આ યાત્રા પ્રવાસમાં આવ્યા છે. ખૂબ ભાવથી અને ખૂબ હર્ષોલ્લાસથી આપણે એમને બોલાવશું. આપણા શ્રી કચ્છી ગુર્જર જૈન સમાજના પૂર્વ જે કહેવાય જે પૂર્વ આપણે શું કહીએ પ્રમુખ, ભૂતપૂર્વ પ્રમુખ શ્રી પ્રવીણભાઈ, અમે ગયા ને સમેત શિખર ત્યારે કુર્લા સ્ટેશન પર પ્રવીણભાઈ આવ્યા હતા. કુર્લા સ્ટેશન પર મળ્યા હતા ત્યારે શ્રીફળ અમે દિનેશભાઈ જ્યારે શ્રીફળ કર્યું, પોતાના બહુમાન કર્યા. એ જતી વખતે પ્રવીણભાઈ અને પ્રવીણભાઈના શ્રાવિકા એ આજે પણ આપણી સાથે આવ્યા છે. એ દીવની આંખોમાં એક આંસુ હતા, કારણ કે આટલા વર્ષો સુધી સમાજમાં રહ્યા બાદ હર્ષોલ્લાસ સાથે જ્યારે આખો સમાજ આટલી દૂરની યાત્રાએ જતો હોય ત્યારે કોઈ કારણોસર હું નથી આવી શકતો, એનો રંજ અમે એમની આંખોમાં જોયો હતો. પણ તમારા શુભાશીષથી અમે ખૂબ આનંદમાં યાત્રા કરી અને આજે તમે પણ અમારી સાથે છો, એ અમારું પરમ સૌભાગ્ય છે. આગળનું સંચાલન હું પ્રવીણભાઈ સાથે મળીને કરશું. વિનંતી કરીશ માનનીય પ્રવીણભાઈને પધારો અને અમારા આગળના કાર્યક્રમને વધારવામાં સૌથી વધારે સૌના પ્યારા સંપત્તિ શ્રી બાકી અમે સંભાળી લઈશું. શ્રી ગણેશ, મારા ખ્યાલથી દિનેશભાઈને કે ચિંતનભાઈને મારા પ્રત્યે થોડી વિશેષ લાગણી છે. તેને થોડુંક સારું બોલે છે, ગમે પણ છે, સૌને ગમે છે. જાહેરમાં થોડી પ્રશંસા થતી હોય ગમે તો ખરું, સૌની વધારે લાગણી છે એ માટે કહે છે. સૌ પ્રથમ હું દિનેશભાઈ જે આપણા સમાજના પ્રમુખ છે એમને અનુરોધ વિનંતી કરું છું તેઓ આપ સૌનો આવકાર આપે તેમજ પ્રાસંગિક પ્રવચન આપે. દિનેશભાઈ બોલો. જોરદાર શ્રી કચ્છ ગુર્જર જૈન સમાજ ટ્રસ્ટ વતી તમને બધાને આવકારું છું. અને સૌથી પહેલાં તમારો બધાનો આભાર માનું છું કે તમે લોકો આ સંઘમાં જોડાયા તો જ અમે આ પ્રયાણ કરી શક્યા. અને હું પ્રફુલભાઈ વસાને અહીંયા બોલાવવા વિનંતી કરું છું. પ્રફુલભાઈ, બોલો બિરાદર છોડે. કેટલા જણા અત્યારે આગળ છે અને ઘણી વાર એવું હોય છે કે કામ આપણાની પાછળ ફોન કરતો હોય પછી ખબર પડતી હોય છે. એવા જ આપણા પ્રફુલભાઈ વસાદ જેમણે 90% કામ આ આયોજન આખું આપણા યાત્રા પ્રવાસમાં એમણે કર્યું અને 10%માં અમે કમિટી છે. તો તમને કદાચ એમ લાગતું છે અમે બધાએ કહ્યું, ખરેખર એમને 90% કામ એમણે કર્યું. એવી જ રીતે અમારી બધી કમિટી જે અમે
હર્ષભાઈ, પ્રવીણભાઈ, ભાવેશભાઈ મોરા, યોગેશભાઈ લાલન, પાડીભાઈ, કિરણભાઈ અને અમારા રાજનભાઈ, જે આ યાત્રામાં નામ બી લખાવ્યું હતું પણ નાદુરસ્ત તબિયતને કારણે તેમણે પાછળથી કેન્સલ કરાવી. દીપકભાઈ, એટલે આખી કમિટીએ આમાં આ દિવસ જે સમય આપ્યો તે બદલ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જવાબદારી લોકોએ પોતે ઉપાડી હતી એટલે મને ખબર જ ન પડી કે કેવી રીતે પ્રસંગની શરૂઆત થઈ અને કેમ આજે 2 દિવસમાં પૂરી બી થઈ જશે. એ બધાનો ખરેખર ફરીથી એક વખત હું આભાર માનું છું. અને આપણા સંઘપતિ શ્રી મંગલભાઈ, એમણે તો લગભગ મનમાં નિશ્ચય જ કરી રાખ્યો છે કે એક પછી એક જ્યારે જ્યારે જે અવસર આવે છે ત્યારે એ તક હું ઝડપી જ લઈશ. એટલે આજ સુધી એમણે આપણે અંદરથી જ્યાંથી આપણો વિસ્તાર વિકસાવ્યો ત્યારથી એમણે એક તક છોડી નથી અને જેમાં એમણે સંપત્તિનો લાભ ન લીધો. તો હું એવી આશા રાખું છું કે મંગલભાઈ આ રીતે તમે આગળ બી અમને સપોર્ટ આપતા રહેજો. બેનોએ પોતાના શબ્દમાં કહ્યું, આપણે આપણા શબ્દોમાં કહીશું. મારે પણ નહીં ખબર, તમને બધાને આવડે જ છે. તમે જે રીતના લાભ લીધા અને હવે પણ લાભ લ્યો એ માટે મંગલભાઈ આગે बढ़ो, મંગલભાઈ આગે बढ़ो. તેવી જ રીતે મંગલભાઈની સાથે આવેલ મહેમાન સમરસિંહભાઈ આશા અને અમરસિંહભાઈ અવચર, એમનો પણ ખૂબ આભાર કે તેઓ આખી તમારી દિવસી શેડ્યુલમાં સમય કાઢીને અમારી સાથે જોડાયા. તે બદલ ખૂબ આભાર. એવી જ રીતે શ્રી નવીનભાઈ જોશી, જે મલાડના ટ્રસ્ટી છે, ગયા વખતે સમરસિંહજી યાત્રામાં બી અમે સાથે હતા, આ વખતે બી સાથે આવ્યા. તો તમારો ખૂબ આભાર. આ યાત્રા પ્રવાસ તો ખરેખર જોઈએ ને તો જેને આપણે કહીએ કે સક્સેસ રેશિયો જેના માથે જાય છે એ આપણા દીપકભાઈ ક્યારેક કોઈ બી કાર્ય અમે કરીએ છીએ ત્યારે એની પાછળ શરૂઆત કોણ કરે છે. તો અમે લોકોએ એકવાર નક્કી કર્યું કે યાત્રા પ્રવાસ કરશું પછી પાછી વાત થઈ ગઈ, પણ દીપકભાઈ કન્ટિન્યુ 3 મહિનાની પાછળ પડી પડીને આપણે એને સ્વરૂપ આપવામાં એમનું શ્રી ફાળો આપ્યો છે. એના માટે ખૂબ ખૂબ આભાર. આપણે સન્માનનો દોર આગળ ચલાવીએ. સૌ પ્રથમ આપણા યાત્રાના સ્વર સેનાપતિ, જેને કહેવાય સંઘપતિ, જેમણે 1,11,111 યોગદાન આપેલ છે, તેવા સ્વર્ગવાસી ગુલાબબેન અભયચંદ મહેતા,
સ્વર્ગવાસી કલાબેન મંગલભાઈ મહેતા, હસ્તે મંગલભાઈ અભયચંદ મહેતા, ગામ વિથોણ અને અંધેરી, એમનું શાનદાર સ્વાગત કરીએ. ચિંતનભાઈને કહું છું તેઓ આગળ વધા. નાનપણથી આ વસ્તુ ખૂબ સાંભળતો આવતો. અમારી સ્કૂલની નોટબુક જે સમાજ તરફથી મળતી એમાં વાંચતા એટલે ખબર પડતી નાનપણમાં કે આપણે આ સમાજના છીએ અને જોગેશ્વરીથી વિરાર એ આપણો સમાજ કહેવાય. પણ સમય જતાં લગભગ 2 years 2 વર્ષ થયા. 2 વર્ષ પહેલાં સમાજે પોતાની સીમાને થોડીક વધારી. એ સીમા વધાર્યા પછી એમ કહેવાય કે સચિન તેંડુલકર છેલ્લા વર્લ્ડ કપમાં રમવાનો હતો એની રાહ આગલા વર્લ્ડ કપની જોવાઈ રહી હતી. કારણ કે સચિન તેંડુલકર આ વર્લ્ડ કપમાં રમવાનો છે એટલે એટલી ઇંતજારી, એટલી પ્રિપરેશન એના મનમાં હોય. કદાચ એમ અમે મનમાં માનીએ કે જોગેશ્વરીથી વિરાર સમાજ તરત તો કંઈ અંધેરીથી વિરાર નહીં થયો હોય. થોડી મિટિંગ્સ થઈ હશે, થોડી વિચારણા થઈ હશે અને પછી એ ડિસિઝન લેવાયું હશે. એ ડિસિઝન દરમિયાન મંગલભાઈ અભયચંદ મહેતા કે જેઓ મનમાં એક પ્રિપરેશન સાથે લઈને જ ફરતા હોય કે ક્યારે આ જોગેશ્વરથી વિરાર, અંધેરીથી વિરાર થાય, ક્યારે એ સમાજમાં મને સ્થાન મળે અને સ્થાન મળતાની સાથે હું મારું કાર્ય એક્ટિવ કર્યું. સૌથી પહેલાં સંપત્તિ 2 વર્ષ પહેલાં આપણા જે પર્યુષણ પછી જે મિચ્છામી દુક્કડમનો કાર્યક્રમ થાય ત્યારે સૌથી પહેલી વાર જોગેશ્વરીથી વિરારના બેનર્સ હટીને અંધેરીથી વિરારના બેનર્સને અપલોડ કરવામાં આવ્યા હતા. એ અપલોડિંગ વખતે વિચાર આવ્યો કે હવે આમાં દાતાનું ડાઉનલોડિંગ કેવી રીતે કરવું. તરત જ સર્ફિંગ કરતાં જ મંગલભાઈએ હાથ ઊંચો કર્યો કે ભાઈ આ લાભ મને જ લેવા દો, કારણ કે આ અંધેરીથી વિરાર થયાનો પહેલો દાખલો, આ પહેલો વર્ષ અને પહેલા વર્ષનો લાભ મને મળે. પહેલા વર્ષનો લાભ સંઘે સમાજે મળ્યો. અમને એમ લાગતું હતું કે કદાચ આમાં એવું હોય કે વર્ષ નવું હોય એટલે ઉત્સાહ હોય, કદાચ એવું લાગ્યું પણ અમે ખોટા પડ્યા. ત્યાર પછી એ જ વર્ષ દરમિયાન આપણા શ્રી સમાજની 1 દિવસની ચૈત્ર મ્યુનિસિપાલિટીની જે યાત્રા પ્રવાસ નીકળ્યો એ યાત્રા પ્રવાસના સર્ક્યુલર પહોંચ્યા પછી મંગલભાઈએ સમાજનો કોન્ટેક્ટ કર્યો કે આના પણ સંપત્તિ બનવાનો લાભ જો મને મળે. ખૂબ ભાવથી સમાજવાળાએ પણ આ પાડી કે અમને એનાથી વિશેષ શું હોય કે તમે સામેથી સંપત્તિ બનવા માટે પ્રેરાવો. અને એ જ વર્ષે સેકન્ડ લાભ શ્રી કચ્છી ગુજર જૈન સમાજની ચૈત્ર મ્યુનિસિપાલિટીનો આ જ પરિવાર લીધો, મંગલભાઈ આવે છે. હવે ઘણીવાર એવું થાય મેચ રમાતી હોય ને 12 પ્લેયરમાંથી એક ઇન્જર્ડ થાય તો નવો પ્લેયર લેવામાં આવે, પણ એ પ્લેયરમાં અમ્પાયર જ ન હોય એવું બને ખરું ના. પણ ગત વર્ષે એવું પણ કંઈક થયું. 14 દિવસની યાત્રા પ્રવાસ શ્રી સમેત શેખરજી બધા જ ગયા, પણ પૂરું યાત્રાના 1 કે 1.5 દિવસ સુધી આપણા પાસે મુખ્ય સંપત્તિનો નામ નથી. પાવાપુરી પહોંચ્યા, પાવાપુરીમાં ખૂબ ભાવથી ભક્તિ કરી અને શાસનપતિ મહાવીર સ્વામી દાદાની નિશ્રામાં રાતના જેમ અત્યારે આપણે બેઠા છે એમ એવી રીતના એક ઇન્ટ્રોડક્શન મિલન જેવું એક નાનકડું મિલન ગોઠવાયું. અને એ મિલનમાં સાથે સાથે આપણો વાત થઈ કે જ્યારે પણ સંઘ નીકળે એ પહેલાં સંઘ માતા અને સંઘ પિતાનું છત્ર એ સંઘ ઉપર હોય, પણ કોઈ કારણોસર સંઘપતિ વગર આપણી ડેટ્સ આવીને આપણે નીકળી ગયા. પણ અહીંયાથી પણ જો કોઈને સંઘપતિ બનવાની ઈચ્છા હોય તો ખાસ વર્ણવજો. અને ક્રિકેટની વર્લ્ડ કપ ચાલુ છે, ચેતનભાઈ 1 6 મારી, બીજા તરફ 1 વિકેટ લીધી, બીજી વિકેટ લીધી અને ત્રીજી વિકેટ લીધી એને શું કહેવાય? હેટ્રિક. સપનામાં પણ તમે જે સીડી જોઈ હશે એ સીડીના ઇન્ટરવ્યુમાં પણ મંગલભાઈ બોલ્યા છે કે મેં સપનામાં પણ નહોતું વિચાર્યું, સપનું તો જવા દો, ઘરેથી નીકળીને પાવાપુરી સુધી પહોંચતા પણ નહોતું વિચાર્યું. પણ કહેવાય ને કે દાદાએ લખેલું હોય અને એ થઈને જ રહે. એક સુંદર મજાની એક વસ્તુ આ બહુમાન પછી હું તમને કહીશ, પણ એ સ્વામી વાત્સલ્ય ચૈત્ર મ્યુનિસિપાલિટી અને ત્રીજું હેટ્રિક કહેવાય. એ હેટ્રિક 20 15 લગભગ 39 જેટલા કલ્યાણ ભૂમિના દર્શન આપણે સમેત શેખરજી યાત્રા પ્રવાસ દરમિયાન કર્યા. એ બધી જ યાત્રાના મુખ્ય સંપત્તિનો લાભ મંગલભાઈ અભયચંદ મહેતા.
પહેલી વાર એવો સંઘ જોયો. મારો પરિવાર કદાચ કોઈ પુણ્ય નહીં આવી શક્યો હોય, પણ આ લાભ હું જતો ન જ કરું અને ન જ કરું, ભલે એકલો તો એકલો, પણ સંપત્તિનો લાભ તો હું જ લઉં. એક કમિટી મેમ્બર્સને પણ મંગલભાઈ સાથે એક નિર્ણય થઈ ગયું, અને કદાચ એ યાત્રા પ્રવાસના બહુમાન સમારંભમાં કોઈ હાજર હોય તો ત્યારે કોઈ એક શબ્દ બોલ્યો તો એ શબ્દ આજે પણ હું બોલીશ કે જે નમસ્કાર મહામંત્ર એ આપણા કોઈ પણ અનુષ્ઠાનનું મહામંગલ કહેવાય. હવે એમ કહેવામાં કોઈ મોટાઈ નથી કે આપણા શ્રી સમાજના કોઈ પણ અનુષ્ઠાનના મંગલમાં મંગલભાઈ ના હોય. જે નમસ્કાર મહામંત્રમાં ડેફિનેટ થઈ ગયું કે આ મંગલ એ મંગલ જ છે. એમાં હવે કદાચ અંધેરીથી સમાજ, અંધેરીથી વિરાટ સમાજમાં પણ એક ડિફાઇન થઈ ગયું છે કે ભાઈ સૌથી પહેલું મંગલ તો મંગલભાઈ જ લઈ જવાના છે. એવા શ્રી મંગલભાઈ જેમણે આ રાજસ્થાનનો યાત્રા પ્રવાસ, આજે સવારે ઇન્ટરવ્યુમાં પણ મેં કીધું કે આ ભૂમિ એ શુદ્ધિની ભૂમિ છે. આ ભૂમિ એ જૂના અને વર્ષો જૂના એવા તીર્થોની ભૂમિ છે. કદાચ કોઈ જગ્યાઓ પર તમને કોઈ મહાન તપસ્વી જોવા મળશે, પણ આ જ એક ભૂમિ એવી છે જ્યાં તમને વર્ષો જૂના દાદા જોવા મળશે. 2200 વર્ષ, 2300 વર્ષ, 2500 વર્ષ અને એથી પણ જૂના આ એ જ ભૂમિ છે. હવે એવું થઈ ગયું, આ 2 દિવસ પછી દિનેશભાઈ કાલે એક અનુષ્ઠાન આપણે સ્પેશિયલ વસ્તુ રાખીએ. એ વસ્તુમાં પહેલા 5મા, 8મા અને 24મા ભગવાનના માતા પિતાનું નામ કદાચ તમને નહીં, મને પણ ના આવડે, પણ શૂરવીર મહારાણા પ્રતાપનો આખો ઇતિહાસ. એક ભાઈ સવારે નોકર થયો તેમ કહેતા હતા કે મારું બાજુમાં ભાઈ સુતા સુતા બોલતા હતા, પન્નાભાઈને એ કિયા, વિક્રમસિંહને એ કિયા. આ મહારાણા પ્રતાપને એટલું અંદર સુધી 2 દિવસમાં આપણે કર્યું છે. નામ નહીં લો, પણ એક જણે હજી બહુ સારું કર્યું કે આ મહારાણા પ્રતાપનો 2 દિવસમાં આપણે હેંગઓવર થઈ ગયું. એટલું હેંગઓવર. આજે તો છે ને છેલ્લે જે આપણે હલ્દી ગાડી વખતે ગયા ને ત્યારે ગાઈડને લોકો સમજાવતા કે આમ નહીં, આમ આવે. ધન્યવાદ છે બધાને કે આ ઇતિહાસને જે ઘડતી વખતે એટલો આત્મસાત નહોતો કર્યો જેટલો આત્મસાત આ મહારાણા પ્રતાપના ચરિત્રને કર્યો છે. આપણે બધા મહારાણા પ્રતાપ જેવા જ છે અને આપણા મંગલભાઈ પણ મહારાણા પ્રતાપ જેવા જ છે. વિનંતી કરશું શ્રી મંગલભાઈ અભિચંદ મહેતા, શ્રી કલામંગલ ચેરિટેબલ ટ્રસ્ટ, ગામ વિથોણ, હાલ અંધેરી, અમને તમારું બહુમાન પહેલી વાર જ્યારે બહુમાન કર્યું ત્યારે વિચાર્યું નથી કે સળંગ ચોથા પણ સંપત્તિનું બહુમાન કરવાનો લાભ અમને તમારો જ મળશે. અને આ અમારું પરમ સૌભાગ્ય છે. નરેન્દ્ર મોદી સાથે મિટિંગ કરવી હોય તો સાથે અમિત શાહે બેસવું પડે, સોનિયા ગાંધી સાથે મિટિંગ કરવી હોય તો મનમોહનસિંહે બેસવું પડે, કારણ કે એ લોકો બેનું સેટિંગ સારું થાય. એટલે મંગલભાઈ વિનંતી કરીશ પોતાના સંસ્થાન બાંધીને આગળ વધારો. એમનું બહુમાન કરવા પણ એટલા જ પ્રભાવશાળી, એટલા જ વ્યક્તિશાળી વ્યક્તિ વિનંતી કરીશ પ્રફુલભાઈ વસાને, જે તમે અત્યારે છે ને એક વ્યવહાર જોશો, એ વ્યવહાર એક બહુમાનમાં હશે. હવે આજ બે આરાધકો વચ્ચે એક નાના મિત્રો જેમ લડતા ઝઘડતા એકબીજાને ખેંચતા હોય ને, અમે એવો વ્યવહાર પણ જોયો છે. એક સંપત્તિના ઔચિત્યથી નીકળે, પણ એની સાથે પણ જો લાગણીના ભાવ સાથે નીકળે ને ત્યારે સાચો સંઘ કહેવાય. એક બાજુ મંગલભાઈ ઉભા છે, એક બાજુ પ્રફુલભાઈ ઉભા છે. તમે બે અમારા સમાજના અને સંગઠનના એક પાયા છો. તમારું બહુમાન પ્રફુલભાઈ, વિનંતી કરીશું પ્રફુલભાઈ એમનું બહુમાન કરે અને આપણે બધા જ જગ્યા પર બેસીને બોલો બિરાદર જોર છે જન્મદિન શાસ્ત્ર બોલો બિરાદર જોર છે.
અને તે ચોક્કસ ચાલી નથી શકતા શરત એ જીતશે. એક મિનિટ આપણા દેશનો મંગલભાઈ માનનીય કીર્તિભાઈ સંઘવી શ્રી સમાજવતી શાલથી મંગલભાઈ શ્રી સંપત્તિનું અભિવાદન કરશે. આપણે બધા એક સાથે મંગલભાઈ બેસે એ પહેલા એક નાનકડી બે વસ્તુ કે કદાચ ભવિષ્યમાં મંગલભાઈ અમે પણ સંપત્તિ બનીએ, તમારા પાસેથી શીખવા જેવી વસ્તુ અમારી પાસે ફક્ત એ જ છે. પોતે સંપત્તિ છે, મેનેજમેન્ટ શું કરવું એ કમિટીના હાથમાં હોય, છતાં કાલે રાતના 3:30 વાગ્યા સુધી એ અમારી સાથે રૂમમાં મિટિંગમાં એક દિવસ અમારી સાથે નહોતા આવી શક્યા, પણ દિનેશભાઈ સાથે હું હતો. દિવસમાં હર 2 કલાકે દિનેશભાઈ તમને એક કોઈ પણ કમિટી મેમ્બરને ફોન આવતા, મજા આવે છે ને, બધું સુખરૂપ છે ને, કોઈ વિઘ્ન નથી ને, બધા ભાવથી ભક્તિ કરે છે ને, આ ગુણ એક સંપત્તિ તરફથી આપણે ગ્રહણ કરવું. કદાચ આવતીકાલે પૈસા આવી જશે, પણ આ ગુણ એ એક સંપત્તિ બન્યા પછી પણ ભાઈ રાતના 2 વાગ્યા સુધી જવાની એને કોઈ જરૂર નથી. કયા યાત્રિકને શું નથી પહોંચવું એ જવાબદારી અમારી હોય. સંપત્તિની કોઈ જવાબદારી ન હોવા છતાં પણ આખો રસ દાખવીને જે આ સમાજમાં લાભ લે છે, હજી પણ ઉત્તરોત્તર મંગલભાઈ અમારા મંગલ સમા બની રહો, બસ એ જ આશા સાથે વિનંતી કરી આપ સ્ટેજ ગ્રહણ કરો અને જોરદાર તાળીઓ. એ સાથે જ સૌભાગ્ય સમેત શિખરજીની યાત્રા ગત વર્ષે અમને એમ કે અમારી સાથે એકલા જ સંપત્તિશ્રી છે, પણ અમારા બધાના લાડલા પરાગભાઈ જે ખાલી સમાચાર મળ્યા કે ભાઈ બાપા સંપત્તિ બન્યા છે, દોડતા દોડતા યાત્રામાં જોડાયા હતા. અને એ યાત્રા પ્રવાસમાં આપણે મંગલભાઈ સાથે પરાગભાઈનું બહુમાન કર્યું. આ વખતે પણ એવું જ કોઈ પરમ સૌભાગ્ય અમને મળ્યું છે. એ જ પરિવારના અત્યારે મંગલભાઈ પછીના કોઈ વડીલ ગણો કે એમના પછીનું કોઈ અત્યારે આ યાત્રા પ્રવાસમાં આપણી સાથે જોડાયું હોય એવા શ્રી હિતેશભાઈ કીર્તિભાઈ મહેતા જ આપણી બધા સાથે હાજર છે. વિનંતી કરીશ કે તેઓને પણ સ્ટેજ ઉપર હવે મંગલભાઈનું બહુમાન એઝ અ સિમ્યુલેટ કરી શકે. હિતેશભાઈનું બહુમાન હિતેશ અને એમનું બહુમાન કરશે તો ભાવ વિભોર વ્યક્તિ ભાવેશ હિતેશભાઈ. સંપત્તિ અમર રહો, સંપત્તિ અમર રહો. આત્મીયતા બદલાઈ ગઈ છે.
મંગલભાઈ સંપતિ બન્યા ફાલનાથી, રાણકપુરથી ઘણા બધા આપણે પૂછ્યું કેમ પરાગભાઈ નથી આવ્યા, કાકા આ બધા 2-4 જણા છે અમારા સાથે સમય શિખરમાં હતા. મંગલભાઈ અને પરાગને એક ગુડ ન્યૂઝ કે પરાગભાઈ પણ આવતીકાલે આપણા બધા સાથે જોડાય છે અને પરાગભાઈ આપણા સાથે કાલથી એઝ અ પાછા સંપતિ ગયા વર્ષની જેમ જોડાશે. અને એ સાથે વિનંતી કરીએ આ એક સંપતિનું ઔચિત્ય કેવું હોય. અમારા સાથે અમારે એક નાનકડો બાળક છે વંશ, જે બહુ મસ્તીખોર કરે, પણ બાંદ્રા સ્ટેશન અમે બોરીવલી ઉતરી ગયા. બોરીવલી ઉતર્યા ત્યારથી રાતના સૂતો ત્યાર સુધી એના મમ્મીને એમ જ કીધું મંગલમામા ક્યાં છે, મંગલમામા ક્યાં છે. જો એક ભાવ વિભોર હોય ને ત્યારે આ બાળકને કોઈ લાગે કે વળગે નથી કે સંપતિ હોય કે મંગલમામા હોય કે મંગલભાઈ હોય, પણ એક આટલા નાનકડા બાળકને પણ એની સાથે લાગણી જોડાઈ હોય તો વિચારો એનું વ્યક્તિત્વ કેવું હશે. ઘણું બધું મને સાંભળ્યું કે વ્યક્તિ માટે હવે અવસર આપ્યો છે કે આપણે એમને સાંભળીએ. 1-2 શબ્દ અમને, અમારા સમાજને અને સમાજના એક આરાધક કંઈક ભાવ મળે, કંઈક મોટિવેશન મળે, એ માટે 2 શબ્દ મંગલભાઈ જોરદાર તાળી. આપણા બધા યાત્રીઓ ભાઈઓ સુરાવાલા કમિટી આપ તમે લોકોએ જે મને સમિતિની સરકાર આપ્યો મને વાત કરી મેં તમને સારું લાગે એમ કર્યું. બસ આપણો જે 2 મિનિટની અંદર મેં ડિસિઝન લીધું એ સમાજે મને આવકારી લીધો અને મને આનંદ થયો. એટલે મેં કીધું ભાઈ તમે કોઈ બી ચિંતા ન કરો, મારું નામ લખી નાખો તમારા દીકરાઓ. કોઈ બી વસ્તુ તમારે કાંઈ બી તકલીફ, કાંઈ બી પ્રોબ્લેમ, કાંઈ પણ વસ્તુ રાખો સંપતિ બનાવ્યા. ખૂબ કમિટીનો આભાર, યાત્રિકોનો આભાર, આશીર્વાદ એનાથી આ સ્ટેજ પર ચરણોમાં ધન વાપરીને સંપત્તિ બન્યા. મન હતું ત્યારે સંપત્તિ માટે મોટિવેશન મળ્યું અને તનથી રાજનભાઈની ઓફિસમાં મિટિંગ કરી હતી ત્યારે રાતના 2 વાગ્યા સુધી પણ એ સંપત્તિ અમારી સાથે હતી કે ભાઈ શું કરવું છે, શું નથી કરવું. એટલે આ ઘણું બધું ખાલી ધન વાપરીને સંપત્તિ ઘણા બને, પણ તન મન ધનથી સંપત્તિ બનવાવાળા આપણા શ્રી મંગલભાઈ. ત્યાર પછી એમ કહેવાય કે અત્યારે વર્લ્ડનું ટોલેસ્ટ બિલ્ડિંગ દુબઈમાં છે, બુર્જ ખલીફા. લગભગ 159 માળનું બિલ્ડિંગ. વિચારો 159 માળનું બિલ્ડિંગ હોય તેને પાયા કેવા છે. આપણે સૌથી પહેલું તીર્થ કર્યું રાણકપુર, એનો ઇતિહાસ બધાએ સાંભળ્યો. એ તીર્થ આજે આટલા વર્ષો પછી પણ ઊભું કેમ છે એનું એક જ કારણ છે, કારણ કે એના પાયા મજબૂત છે. એ તીર્થની લેન્ડથી હાઈટ જેટલી છે એટલી જ હાઈટ એને પાયામાં નીચે નાખી છે, ત્યારે એ આટલું કટ્ટર ઊભું છે. અમારો પાયો મંગલભાઈથી મજબૂત થયો અને એ જ યાત્રા પ્રવાસમાં ઘણા બધા બીજા પણ દાતાશ્રીઓનો પણ અમને તન મન ધનથી લાભ મળ્યો. એવા શ્રી 11,111 રૂપિયાના દાતામાં અન્નદાતા જે અમને મળ્યા છે એના 8-10 નામ છે. વિનંતી કરીશ પ્રવીણભાઈને નામ બોલે અને જે પ્રમાણે નામ બોલાય એ રીતના બહુમાન માટે આખું ભાવ સાથે આગળ આવ્યા તમને લાભ માનનીય શ્રી નવીનભાઈ ચંપાલાલ દોશી વલા. સમાજના પ્રમુખ શ્રી દિનેશભાઈ एक काम करें तो इसको पकड़ ટ્રસ્ટીગણ પણ છે. આપણને એમણે લાભ આપ્યો હતો અને આ વર્ષે પણ એમણે આ લાભ ગયા વર્ષે પણ લીધો અને આ વર્ષે પણ લીધો. બસ આ પહેલો લાભ અમારા સમાજના આવા જ કાર્યક્રમમાં લાભ લો. બસ એવી સમાજની નવીનભાઈ એક નવીન લઈને આવી રહ્યા છે. 2 શબ્દ નવીનભાઈ પણ કંઈક કહે છે, આપણે ધ્યાનથી નવીનભાઈ સાંભળો. તમારો હું આભારી છું કે જેમને મને આ લાભ આપ્યો. ભવિષ્યમાં પણ લાભ આપો કરે.
બાબુલાલ સુખિયા હસ્તે શ્રી હર્ષદભાઈ સુખિયા એનું બહુમાન કરશે શ્રી ચંદુભાઈ. પહેલું બહુમાન મંગલભાઈનું થયું જે સંઘના ઉપપ્રમુખ, બીજું બહુમાન નવીનભાઈનું થયું જે મલાડના શ્રી સંઘના ટ્રસ્ટી, અને એ સાથે આજના કાર્યક્રમના ત્રીજું બહુમાન જે આ સુખિયા પરિવારનું થયું એ હર્ષદભાઈ સુખિયા આપણા છે સમાજના ટ્રસ્ટીગણ છે. અમે હર્ષદભાઈની પણ હર્ષ સાથે એવી વિનંતી છે કે મારે પણ કંઈક બોલવું છે. વિનંતી કરી હર્ષદભાઈને બે શબ્દ આપણને. મારું સૌભાગ્ય છે કે મને લોકોએ મોકો આપ્યો સમાજની સેવા કરવાનો. મારા ભણતર હિસાબે મને મોકો મળ્યો કે હું સમાજમાં ઉપસ્થિત થયો. એ બધી વસ્તુ ઠીક છે, પણ મને જે મોકો મળે સમાજની સેવા કરવાનો એનો મને ઘણો આનંદ છે. યાત્રા પ્રવાસ દરમિયાન કમિટીના મેમ્બરોએ જે અથાગ પ્રયત્ન કરી અને આજનો આ દિવસ આટલો સુંદર બનાવ્યો છે એના માટે ખૂબ ખૂબ સાથે આપણા સાંસદ જેમને એકદમ જે રીતે આપણે એમનો સહકાર આપ્યો છે, ઉત્કર્ષ આપ્યો છે અને ભવિષ્યમાં જવાબદાર રહેશે એમનો બી ખૂબ ખૂબ આભારી છું કે આખો સમાજ તમારા આ કાર્યને બિરદાવી અને ખૂબ આભારી છે. હર્ષદભાઈનો જરા આશો પરિચય પણ આપ્યો. તેઓ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. આપણા સમાજનું જે નવું બંધારણ ઘડાયું એમાં એમણે જ આખું બંધારણ ઘડ્યું છે. આપણા દરેક સમાજના બંધારણ, મોટો સમાજ છે, માકપટ સમાજ છે, આપણે દાદર માટોદાર સમાજ છે, બધા સમાજના બંધારણ લઈ એમનું અવલોકન કરી એમની એનાલિસિસ કરી અને સરસ સારું બંધારણ બનાવી આપ્યું છે. તેમજ આપણી સંસ્થા જે રજીસ્ટર થઈ છે એ હર્ષદભાઈ સુખિયાની સખત જોરદાર મહેનતને કારણે થઈ છે. જેમાં આપણે ટેક્સ બાદ મળવાનું છે એ હર્ષદભાઈને ભારે જાય છે. મારે એક વસ્તુ તમને ખાસ કહેવાય કે મને સમાજમાં લાવનારાથી પેટ મારે જ છે. આ વખતે મને ખાસ હવે ત્રીજું સન્માન શ્રી હિતેશભાઈ કાનજીભાઈ મહેતા, યાને દીક્ષાર્થી બચુભાઈ હસ્તે માતુશ્રી કલ્પનાબેન કાનજીભાઈ મહેતા, ગામ જરપડા, આલે કોરેગામ, સન્માન કરશે વીણાબેન સુખિયા. વીર પ્રભુનો જય જયકાર.
કદાચ તમે કલ્પનાબેનનું આમ સન્માન કર્યું હોત તો કદાચ એવું ગણાત કે તમે કલ્પનાબેનનું સન્માન કર્યું છે, પણ તમે પણ અંદર હર્ષ આવે એવી એક વાત કે તમે આજે ખાલી કલ્પનાબેનને આપણે કલ્પના ખુશી મારે આજે શ્રી કચ્છી ગુજર જૈન સમાજ કલ્પનાબેન કાંચીભાઈ મહેતા હર્ષ સાથે કહેવાનું મન થાય કે મારું ગામ ઝરપરા, એમના પુત્ર રત્ન હિતેશભાઈ, કદાચ હિતેશભાઈ પરિવાર કે સમાજવાળા જાણતા હશે, પણ આજે ઘર ઘરમાં, શહેર શહેરમાં, આખા ભારતભરમાં કોઈ એવું ઘર નહીં હોય કે જ્યાં એમના દીકરાનું નામ નહીં લેવાતું હોય એવા શ્રી બચુભાઈ સંગીત યુવક મંડળ ગોરેગાંવના પ્રખર પ્રણેતા મુક્તિ વલ્લભ શ્રી વિજયજી મહારાજા તેમજ ઉદય વલ્લભ સુરેશ્વરજી મહારાજાના હૃદયમાં બિરાજનારા અને એમની પ્રેરણાથી સંગીત યુવક મંડળની સ્થાપના પછી આજ સુધી એ સંભાળનારા. કદાચ બહુ પરિચય બચુભાઈનો તમને નહીં હોય, પણ શોર્ટ એન્ડ શોર્ટમાં હું તમને આપું. ખૂબ વૈભવશાળી પરિવાર છે, હું અને તમને બધા જ આપણે જાણીએ છીએ. આટલું બધું હોવા છતાં પણ જ્યારે 7 વર્ષ પહેલાં જ્યારે ઘણા બધા તીર્થો જોખમમાં હતા, જેમ કેસરિયાજી તે સમય શિખરજી તે, એવી રીતે હજી એક તીર્થ જોખમમાં શ્રી ગિરનારજી, બીજી એવી ધમકીઓ મળવા લાગી. આપણા બધાનું પરમ સૌભાગ્ય કે જૈન શાસન બનીને તમને મળ્યું, પણ આપણે કમનસીબ કેટલા ખબર છે? સવારે ઉઠ્યા હોય, હાથમાં ન્યૂઝપેપર હોય, હાથમાં ચાયનો કપ હોય, અને ન્યૂઝ વાંચીને સાહેબ કે વાંચ્યું આજે ન્યૂઝ વલસાડ આગળ 3 સાધુજી ભગવાનનો અકસ્માત થયો છે. આપણા પેટનું પાણી પણ બોલતું નથી કે આપણા પ્રભુની પાઠ જેના થકી ચાલી રહી છે એના બેફામ અકસ્માત થાય છે ને આપણે ખૂબ મોજ મજાથી આપણી જીવનમાં જીવી રહ્યા છે. આપણા પાડોશી પણ શું કરે છે એ વિચારવાનો પણ કે એ જોવાનો પણ આપણને ટાઈમ નથી. એવા સમયમાં બચુભાઈ જેમણે એક બીડું હાથમાં લીધું, ત્યાં સુધી વોર્નિંગ આવી ગઈ હતી કે અમારા ધર્મના લોકો લાખો આવે છે અને તમારા ધર્મના વર્ષમાં હજારો પણ નથી આવતા. એક એવો દિવસ આવશે, એવો શ્વેતાંબરો તમે જોઈ લો કે તમારા આ ભગવાન ઉઠાવીને અમે અમારા ભગવાન બેસાડશું. આ હદ સુધીનું ત્યાંથી પ્રેશર, એ પ્રેશર વચ્ચે આપણા શ્રી જૈન શાસનનું અને આપણા સમાજનો એક ગૌરવશાળી વ્યક્તિ ઊભો થાય છે કે બચુભાઈ કે હું જઈશ, હું એ તીર્થમાં રહીશ અને હું એ તીર્થ માટે કાર્ય કરીશ. કદાચ લાખ રૂપિયા ખર્ચવા હોય ને, વધીને શું થાય, લાખ રૂપિયા આપવા જ છે ને, એના પછીની કોઈ જવાબદારી આપણી નથી હોતી. એક કાર્ય થતું હોય, એ કાર્યના ખાલી ચીફ ગેસ્ટ બનીને આપણે પહોંચી જઈએ અને માન સન્માન મેળવીને આવી જઈએ, પણ એક એવી ભૂમિમાં ફસાઈ ગયા. મારે મારા ગામમાં રોકાવા જવું હોય ને, હું 10 વાર વિચાર કરું કે મારા ત્યાં હું જ્યારે મારા ગામમાં હું 5 દિવસથી વધારે ના રોકાઉં એવા ભૂમિમાં જવાનું બચુભાઈએ પીડ્યું જોયું. બચુભાઈ જ્યારે પહેલી વાર નીચેથી ઉપર ગયા, આ એક સેકન્ડ કલ્પનાબેન, આ વસ્તુ મને છે. એક સેકન્ડ તમને 2 શબ્દ હું બોલવા આપીશ, પણ આ અમને આજે છેલ્લો અને પહેલો અવસર મળ્યો છે. બેસામે જ્યારે બચુભાઈ પહેલી વાર નીચેથી ઉપર ગયા, એક આત્માના હૃદયમાં ધર્મ કેટલો વસ્યો હોય એ દીકરાએ મુંડન કર્યું. કેમ? તો કદાચ હું ઉપર હોઉં અને મારા વાળ વધી જાય તો મારે વાળ કપાવવા પણ નીચે અને તીર્થની ઉપર હું રક્ષા કરું, મહિના સુધી એ નીચે ન આવે. અમારા ખાસ મિત્ર અલ્પેશભાઈ, જે આપણા સંગીતના ખૂબ સારા પ્રવક્તા છે, ખાસ મિત્ર, અમે બેઠા હતા ને ત્યારે એક વખત બચુભાઈનો ફોન આવ્યો અને હું સહજ અલ્પેશભાઈ રડી પડ્યા, બચુ આવી જા ને યાર, નથી ગમતું હવે તારા વગર, એકલા પડી ગયા છે એટલે સંગીતનું એકલું પડી ગયું છે, બચુ તું આવ ને. ત્યારે બચુભાઈએ ખૂબ સારો દાખલો આપ્યો હતો. 1 મિનિટ કદાચ વધારે થશે. બચુભાઈના શબ્દો હતા 3 પ્રકારની કેરી. એક કેરી સડી ગયેલી હોય, એક કેરી કાચી હોય, બીજી કેરી મધ મીઠી હોય, અને એ જ કેરીને વધારે વાર રાખી દેવામાં આવે તો એ 3જા વિભાગમાં જાય, જે કેરી સડી જાય. પહેલી કેરી જે કાચી હોય એ છે આપણું બાળપણ, કે વધારે સમજ મને કે તમને ન હોય. આપણે કાચી કેરી ભગવાનને ચડાવે ખરા. અને ત્રીજું જે વિભાગ આવે એ સડી ગયેલી
દબાઈ ગયેલી કેરી કે જ્યાં કોઈ વૃદ્ધાવસ્થા હોય, જ્યાં કદાચ આપણે આપણા પગને ન સાચવી શકતા હોય, એ સમયે આપણે ભગવાનને આપી શકીએ ખરા? એવી કેરી પણ ભગવાનને ચડે નહીં. બોલ અલ્પેશ, ભગવાનને કઈ કેરી ચડે? ત્યારે અલ્પેશભાઈ કહે છે કે સવાલ જ નથી, મધમીઠી કેરી. બસ અલ્પેશ, ઘણા વખતે ઘણા કાળ પછી આ માનવો મળ્યો છે. જો આ મધમીઠી કેરીના અવસરમાં એ કેરી ભગવાનને નહીં ચડાવે તો ક્યારે ચડાવશું? તો પણ અલ્પેશભાઈ કહે છે કે બચ્ચો, એ બધી વાત સાચી, અહીંયા આવીને પણ આપણે ધર્મના કાર્ય કરવાના જ છે ને. પણ બચ્ચુભાઈ કહે છે કે ના, હજી મારે અહીંયા રહેવાની જરૂર છે. ત્યારે છેલ્લો પ્રશ્ન અલ્પેશભાઈનો, બચ્ચું તું ક્યારે આવીશ પાછો? ખૂબ ભાવથી રડતા રડતા પૂછાયું, તું ક્યારે આવીશ પાછો? અને બચ્ચુભાઈના શબ્દો કે સિદ્ધાચલ ગિરિરાજ ઉપર આદેશ્વર દાદાની પૂજા કરવા માટે હજારો આત્માઓની લાઈન લાગે છે. જે દિવસે મારા ગિરનાર મંડળ નેમિનાથ દાદાના દરબારમાં એટલી પૂજાની લાઈન લાગશે ને, એ દિવસે આ તીર્થ છોડીને પાછો ગોરેગાંવ આવીશ. પણ એ પહેલા હું આ તીર્થ નહીં છોડું. જેમાં એક સ્પેશિયલ ટ્રેન, જેમાં પ્રોગ્રામ માટે હું ગયો હતો, એક સ્પેશિયલ ટ્રેન, અને આ 3 વર્ષમાં કુલ 700 કે 650 જેટલી બસો એ ગિરનાર તીર્થે ખાસ યાત્રા માટે ગઈ. એક થરાદ ગામ, એના 10 યુવાનોએ એક બાધા લીધી. પૂનમ કરવા સરખેશ્વરથી બધા જાય, 5 વર્ષથી જાય, પણ જ્યાં સુધી ગિરનારના નેમિનાથ દાદાનો ઉદ્ધાર નહીં થઈ જાય ને, ત્યાં સુધી હર મહિને ગિરનારની યાત્રા. અને એ જ ભાવથી, એ જ નેમિનાથ દાદાની, આ બચ્ચુમાં તો ઘણા પ્રસંગો છે, પણ એ જ નેમિનાથ દાદાની ભક્તિ કરતા 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 પૂજારીઓ પણ એક સમય આવ્યો ને, જ્યારે નક્કી થયું કે હવે બચ્ચુભાઈ દીક્ષા લેશે, પૂજારીઓની આંખમાં પણ પાણી હતું. એક સમય કે જ્યારે લોકો આપણી વિરુદ્ધ હતા, અને આજે એક સમય અને એ આપણા શ્રી સમાજને જાય કે આપણા સમાજનું એ રત્ન બચ્ચુભાઈ, કે આજે એ જગમાં ધીરજ દોવડા, દિનેશભાઈ, જગમાં ધીરજ દોવડા શત્રુંજય ગિરનાર, શત્રુંજય પર તો આજે પણ 2 સ્પેશિયલ ટ્રેન ગઈ છે, અને 18 અભિષેક 27,000 ભગવાનના થયા. પણ આપણા સમાજનું ગૌરવ કે બચ્ચુભાઈએ આજે એ તીર્થની રક્ષા કરીને ફક્ત એમનું જ નહીં, પણ આપણા સમાજને પણ એક બહુ મોટી પ્રેરણા આપી. અને પરમ પૂજ્ય આચાર્ય ભગવત શ્રીમદ વિજય અભયશેખર સુરેશજી મહારાજ સાહેબની નિશ્રામાં તિથિ મને યાદ નથી, પણ 24 એપ્રિલના દિવસે વૈશાખ સુદ છઠ એ જ ગિરનારની ભૂમિમાં, એ જ ગિરનારના નેમિનાથ દાદાની નિશ્રામાં સંયમ ગ્રહણ કરશે અને આપણા સમાજનું એક ગૌરવ વધારશે. સમાજ આવા લોકોથી જ બન્યો છે, અને બચ્ચુભાઈ મારા સમાજના છે એવું જ્યારે હું કોઈને કહું ને, તેના હૈયું ગદગદ થયું. બસ જોરદાર તાળીઓથી આપણે
આજે લગભગ 6 કે 7 વર્ષ પહેલાં એમના શ્રીમતી અમારે એ સંઘમાં આવેલા ત્યારે એમને મેં કીધું ખરાબેન આ એક લાભ લો. પહેલાં તો જરા મને કે નહીં, મેં કીધું તમને કાંઈ બી મંગલભાઈ કે તો મને કહેજો. તે ટાઈમે મેં કીધું કે ચલો બાર તબક્કે નોકરથી આજે એમના પુણ્ય એવું કે મેં નોકરી કરી, પણ આજે આ મંગલભાઈ એમના પુણ્યને આજે બહુ મોટો લાભ અમને મેળવવા માંડ્યો. અન્ન ભંડારના લાભાર્થી વોરા પરિવાર ગઢવા એમના વતી શ્રી દિનેશભાઈ વોરા સન્માન કરશે. દીપકભાઈ એક પ્રેરણા આપણે એની પણ લેવા જઈએ છે. એક પરિવાર, એક વ્યક્તિ જ્યારે કોઈ લાભ લે, બે ભાઈઓ મળીને કોઈ લાભ લે, બે મિત્રો મળીને કોઈ લાભ લે, આજે એક આનંદની અનુભૂતિ થાય કે આ ચડાવવામાં એટલે આ લાભાર્થીમાં કોઈ સિંગલ નથી, આખો પૂરા પરિવાર આજે આ લાભાર્થી બન્યો છે. બધા જ ભાગ્યશાળીઓએ જે પણ પૂરા પરિવાર અહીંયા બેઠું છે એ બધા સ્વસ્થ અને ઊભા થશે. આગળ અમે બોલાવી નહીં શકીએ, પણ બધા જ પૂરા પરિવાર જેમનો આ લાભ છે એ ઊભા થશે. એ બધાના વતી અમે શ્રી દિનેશભાઈનું એમના પરિવારના કહેવા પ્રમાણે એમનો બહુમાન દીપકભાઈ કરશે. સ્વસ્થ અને પૂરા પરિવાર ખાલી ઊભા થઈ જોરદાર તાળીઓથી આપણે बल्लू भाई स्टेज लगा के आपको थोड़ा घुमाना पड़ेगा. पूरा परिवार को मारा वाला દિવાળી બહેન દેવચંદભાઈ સંઘવી હસ્તે જયબેન જયંતિલાલ સંઘવી મૂળ વતન ભોજપુર આલેખ પર સન્માન કરશે આપણા સમાજના ટ્રેઝરર વાલીલાલ શિવાલાલ. સરનેમ મળી હોય સંઘવી, અને ઘણા પરિવાર એવા હોય કે એ સરનેમ મળ્યાને સાર્થકતા પણ કરતા હોય. જયંતિભાઈ, એમના ભાઈ અમરતભાઈ જેમનું પણ આપણે સન્માન કરવાનું છે, અને એમના ભાઈ એ ત્રણેય ભાઈઓ ફક્ત શ્રી સમાજ નહીં, પણ એ સમાજની સાથે સાથે શ્રી સંઘ અને બીજા પણ ઘણા બધા સંઘોમાં લાભ લઈ અને ધર્મની પ્રવૃત્તિઓ કરે છે. આ ત્રણેય ભાઈ પાસેથી ધર્મની પ્રવૃત્તિઓ આપણે શીખવા જેવી છે. જોરદાર તાળીઓથી આપણે
ત્યાર પછીના લાભાર્થી પરિવાર અખંડ સૌભાગ્યવંતી રક્ષાબહેન ભરતભાઈ કેશુલાલ ભણસારી મૂળ વતન અંજાર હાલે કલકત્તા. રક્ષાબેન ભરતભાઈ. બોલો બિરાદર જોર સે સૌભાગ્ય છે. ગયા વર્ષે પણ આપણને ઇન્ડિયાની બહારના યાત્રિકો મળ્યા હતા જે આપણી સાથે સમેક્ષિકરની યાત્રામાં જોડાયા. એવી રીતે આ વર્ષે પણ જોગેશ અંધેરીથી વિરારના આપણા શ્રી સમાજમાં છેક કલકત્તાથી આ પરિવાર પધારે છે. એની પાછળનું હજી પણ એક કારણ છે કે આપણા મુખ્ય શ્રી સંપતિ મંગલભાઈના શાળાના જમાઈ પરિવારમાંથી થાય એ નિમિત્તે એ લોકો પધાર્યા છે. કલકત્તાની સૌથી વધારે શું હવે ભલે આપણે કલકત્તા અમે ના આવી શક્યા પણ કદાચ હવે આટલા દિવસોમાં અમને રસગુલ્લા મળશે તો મેં વિચારશું કે તમારા જોરદાર તાળીઓની આમ પણ એમ કહેવાય કે ઇન્ડિયાની ઘણી બધી પ્રાંતોમાં સૌથી મીઠી ભાષી અને મીઠી બોલી કોઈ પ્રાંત હોય તે કલકત્તાના બાબુ પ્રસાદ. ખૂબ ખૂબ ધન્યવાદ. આપ છે કલકત્તાથી અમારા યાત્રામાં પધાર્યા. જોરદાર તાળીઓ. ત્યારબાદ લાભાર્થી શ્રી અમરસિંહભાઈ આશા અને અમરસિંહભાઈ અવસર તેઓને રિક્વેસ્ટ કરું છું તેઓ અહીં પધારે અને તેમનું સન્માન કરશે આપણા સમાજના શ્રી મંગલભાઈ એમનું સન્માન કરશે. ફ્રેન્ડ સર્કલ મિત્ર પરિવારમાંથી આવે છે. એટલે જ કહ્યું કદાચ છે ને આજે સવારે શાસ્ત્રમાં લીધું ને કે કેતા મિત્રનું જાય આ એ પ્રકારના મિત્રો છે. પિક્ચર જોવા કે યુરોપની ટૂર કરવા ઘણા મિત્રો મળે પણ હું સંપત્તિ બન્યો છું મારી યાત્રામાં ત્યારે આવવું જ પડશે અને એ લાભ એમણે લીધો. એની સાથે ખૂબ આનંદની વાત છે કે અંધેરી ડીએન નગર જૈનસંઘના પણ તેઓ ટ્રસ્ટીગણ છે. બસ આવી જ રીતના એ દોસ્તી હમ નહીં તોડેંગે આવાજના ઉત્તરોત્તર મંગલભાઈ લીધા છે એ જ દોસ્ત તમે બની અને આવાજના ભેજો और तेरा साथ हमना जुड़े. ત્યારબાદ અન્ન ભંડારના લાભાર્થી કાંતાબેન નાનજી છેડા એમનું સન્માન કરશે અવનીબેન ભાવેશભાઈ વોરા.
અહીંયા જે રહેવાસી છે જેમણે પણ આ અન્નના જે આપણી જે ગીફ્ટ હતી એમાં ખૂબ ભાવથી આપી દો